તો મિત્રો કેમ છો બધા? અને ઘણા બધા એવું કહે છે કે ભાઈ તું તો નસીબદાર છે અને તું વિદેશમાં આવવા માટે લક જોઈએ, પણ વિદેશ પર ટકી રહેવા માટે બી છે ને જીગર હોવી જોઈએ. જીગર આમ શું કહેવાય, એટલું નીડર બનીને તમારે વિદેશમાં રહેવું પડે. તો મિત્રો વિદેશમાં તો આવી જવાય છે, પણ આયા પછી બી ટકી રહેવું ને એ આપણા પર છે. તો ઇટ્સ નોટ ઇઝી, બરાબર. હવે જો અત્યારે આજે શુક્રવાર ફ્રાઈડે છે, પણ તો બી અમે લોકો જઈએ છીએ ઉબર કરવા માટે. તો અમને બી આરામ તો કરવો જોઈએ છે. કોને અહીંયા મતલબ વિદેશમાં તમે આવ્યા પછી આરામ તો ભૂલી જ જાઓ. હા, એકવાર તમે PR થઈ ગયા પછી તમને આરામ મળશે, રાઈટ? પણ એ પહેલા તો તમારે સ્ટ્રગલ કરવી જ રહી ગમે તેમ કરીને. તો મિત્રો આ જ છે વિદેશ. એટલે આવવા માટે લક જોઈએ, પણ ટકી રહેવા માટે તો તમારું જીગરું જ જોઈએ, જીગરું. એ જો તમે થોડા બી તો મિત્રો બસ એ જ છે કે અહીંયા એકવાર તમે આવી ગયા પછી તો અગર જો તમે થોડા બી ઢીલા પડ્યા તો નહીં ચાલે. એટલે અહીં આવી જાઓ પછી મજૂરી તો છોડો, પણ મહેનત તો કરવી જ રહી તમારે. તો વિદેશમાં આવવું છે, ટકી રહેવા માટે તમારી હિંમત જોઈએ. બધા નહીં ટકી શકતા, તો આવું છે. એટલે એવું કંઈ ગભરાવ ના. જેને બી સપનું છે, જેને ઈચ્છા છે એકવાર વિદેશ આવવાની, તો આવી શકો છો. પણ અહીંયા આવ્યા પછી યુ હેવ ટુ બી સ્ટ્રોંગ અને બસ ટકી રહેવું પડશે.